સાથીઓ જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય મંડળ, જય જોહર. વાત આપણે કરવાની છે કચ્છ જિલ્લાની. કચ્છ જિલ્લાના અમારા જે ઉપાધ્યક્ષ છે ઇકબાલભાઈ જત, તેમને કોઈ હિન્દુ યુવા સંગઠન જે કચ્છમાં ચાલે છે ના કોઈ રઘુવીરસિંહ છે, એમના દ્વારા વારંવાર અપમાનિત કરવામાં આવે છે, એમના દ્વારા ટીકા ટિપ્પણી કરવામાં આવે છે. તો એ હિન્દુ સંગઠનના જે પણ અધ્યક્ષો એમને હું કહેવા માંગુ છું કે જ્યારે દલિત સમાજ ઉપર અત્યાચાર થાય ત્યારે આ હિન્દુ યુવા સંગઠન કયા બિલમાં ઘૂસી જાય છે? દલિતો ઉપર અત્યાચાર થાય, ટીકા ટિપ્પણી થાય. આજે જોયું આપણે તલોદની અંદર બાળ દાઢીનો પ્રશ્ન છે, વરઘોડા બાબતે પ્રશ્ન થાય છે, મૂછ રાખવામાં પ્રશ્ન થાય છે, ત્યારે આ હિન્દુ યુવા સંગઠન કયા બિલમાં ઘૂસી જાય છે? અમારે એ પૂછવાનું છે. તો ઇકબાલ જત મુસ્લિમ સમાજમાંથી આવે છે, તો મુસ્લિમ સમાજના દરેક વ્યક્તિને તમે જે નજરેથી જુઓ છો તો એ નજરિયો તમારે બદલવો પડશે. અને દરેક મુસ્લિમોને તમારે એવી કોઈ આતંકવાદીની નજરેથી ના જોવાના હોય, કોઈ બધા એક ના હોય. એમાં અબ્દુલ કલામ પણ થઈ ગયા અને ઘણા બધા લોકો સારા મુસ્લિમો થઈ ગયા. જેમ કે ભારતમાં જેટલા સમાજમાં છે બધા સમાજમાં 2-4 લોકો તો ખરાબ હોય જ છે. એના હિસાબે કઈ આખા સમાજને આપણે ખરાબ ના ઠેરવી શકાય. એટલે આ હિન્દુ યુવા સંગઠનને જે પણ એ લોકોની વિચારધારા છે એ લોકોને ચેતવણી બી પણ છે કે ભાઈ આવું તમે દરેક ઉપર આક્ષેપ ના કરો, દરેકને તમારા ધર્મના ચશ્માથી ના જુઓ તો તમારા માટે સારું છે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય મંડળ, જય જોહર.